Hello students, my name is Krishna Patel. I am working as an English teacher at Satyaval Vidya Mandir, Sarsa. Today in this video we will learn Standard 12 subject English Unit number 4 Read 1 The Adjustment Part 2. આજે આપણે ધોરણ 12માં સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ પાર્ટ 2 આપણે આ યુનિટ પાર્ટ 1 આગળના વિડીયોમાં જોયું હતું કે એડજસ્ટમેન્ટ મીન્સ કે લાઈફમાં બધા સાથે એડજસ્ટમેન્ટ કરતા તો શીખવું જ પડે. તો એવી જે એક સ્ટોરી હતી એક નાના અને નાનીની. તો રાઇટર ગુલઝર, આ યુનિટના રાઇટર છે ગુલઝર, તેમણે પહેલી જ લાઇનમાં કહ્યું હતું કે અમે નાનીના અંતિમ સંસ્કારમાં નાનાને ના લઈ ગયા એ અમારી એક ખૂબ મોટી મિસ્ટેક હતી. પહેલાં જ કહ્યું હતું કે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. આપણે આગળના વિડીયોમાં જોયું હતું પાર્ટ 1માં કે નાના અને નાની એકબીજા સાથે કેવી રીતના ઝઘડો કરતા, બંને એકબીજા સાથે 50 વર્ષ સુધી સાથે રહ્યા હતા અને અચાનક નાનીની ડેથ થઈ જાય છે. નાનાને એકદમ આઘાત લાગે છે કે એક સાથે બંને જણા 50 વર્ષ સુધી રહ્યા હતા અને અચાનક તેમાંથી એક જણ જો છોડીને એવી રીતના જતું રહે તો દુઃખ તો થાય જ. તો લાસ્ટમાં આપણે જોયું હતું કે નાનીના અંતિમ સંસ્કાર પછી થોડા દિવસ સુધી ફોર અ ફ્યુ ડેઝ નાના ખાવા પર ગુસ્સો કરતા. હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ એન્ડ હી વુડ પુશ away his plate and say, tell her I don't want to eat. આટલે સુધી આપણે પાર્ટ 1માં વિડીયોમાં જોયું હતું કે ખાવાનું એમને આપતા ત્યારે પીરસેલી થાળીને ધક્કો મારી દેતા અને એવું કહેતા કે ટેલ હર મીન્સ કે નાનીને કહી દો કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, મારે હવે જમવું નથી. પણ નાની તો હતા જ નહીં અને નાના હજી સુધી માનવા તૈયાર નથી કે નાનીની ડેથ થઈ ગયેલી છે. અહીંયાથી હવે આગળ આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ. હી ઇમ્પ્રેઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. તેમણે બેડરૂમમાં ઇમ્પ્રેઝન હિમસેલ્ફ મીન્સ કે પોતાની જાતને બેડરૂમમાં બંધ કરી દીધા. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. શું કહે છે કે અમે લોકો નાનીની કેટલીક વસ્તુઓ હતી કે જેથી નાનાને વધારે યાદ આવે કે એ બધી જે વસ્તુઓ હતી એ બધું અમે હટાવી લીધી કે નાના માટે એ રૂમ કેટલું કે રહેવા લાયક બની શકે, કે નાનીની બહુ યાદ ના આવે, બહુ દુઃખી ના રહે. એટલા માટે એમણે બધી ચીજ વસ્તુ જે હતી એ હટાવવાની કોશિશ કરી. એમનો નાનીનો જે પલંગ હતો તે ખસેડવાની પણ કોશિશ કરી તો નાનાએ ખસેડવા દીધો નહીં. નાનીનો જે બેડ હતો એ નાનાએ ખસેડવા દીધો નહીં, કે છોઈ રહ્યો ત્યાંનો ત્યાં. જે વસ્તુઓ નાનીની હતી એ બધી જ રહેવા દીધી. પણ બાળકોને એમ કે નાના વધારે દુઃખી ના થાય એટલા માટે નાનીની અમુક વસ્તુઓ જે છે એ આપણે ખસેડી દઈએ, પણ નાનાએ તેવું કરવા દીધું નહીં. ઇન અ ડ્રાય હલો કોર્સ વોઇસ હી સેડ,
પછી નાના થોડાક કર્કશ અવાજે, થોડાક શુષ્ક અવાજમાં તે બોલે છે, હી સેડ લેટ ઇટ બી, તેને ત્યાં જ રહેવા દો ને ભાઈ. શું કહે છે? પલંગને ખસેડતા હતા, નાનીની ચીજ વસ્તુઓ ખસેડતા હતા, એટલે કે લેટ ઇટ બી, તેને ત્યાં જ રહેવા દો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ, તમે આ પલંગ ખસેડી દેશો તો તે બીજે ક્યાં જઈને સૂઈ જશે. નાના તો હજી એમને આઘાતમાં એટલા છે કે હજી એમને એવી ખબર જ નથી કે નાની આ દુનિયા છોડીને જતા રહ્યા છે. એટલે થોડા કર્કશ અવાજમાં, આમ દુઃખી જેવા અવાજમાં કહે છે કે લેટ ઇટ બી, તે પલંગને યાર ત્યાં રહેવા દો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ, એ ફરી ક્યાં જઈને બીજે સૂઈ જશે, તો આ પલંગ ખસેડી દેશો તો. The day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room. The day એટલે કે જે દિવસે we had અમે લોકો અમારે ટુ ટેક નાનીઝ ashes મીન્સ કે અંતિમ સંસ્કાર થાય તો બીજે દિવસે કહે છે કે અસ્થિ લેવા આપણે સ્મશાનમાં જવું પડે, અસ્થિ વિસર્જન કરવું પડે. તો કહ્યું કે જે દિવસે અમારે નાનીનો અસ્થિનું વિસર્જન કરવા જવાનું હતું એ દિવસે પણ નાના જે છે એ રૂમમાં જ પુરાઈ રહ્યા હતા, એ દિવસે પણ બહાર નહોતા આવ્યા. નાનીના અંતિમ સંસ્કાર કરવાના હતા ત્યારે પણ તે ઊભા થઈને રૂમમાં જતા રહ્યા હતા. અસ્થિઓનું વિસર્જન કરવાનું હતું ત્યારે પણ તેમણે પોતાની જાતને રૂમમાં બંધ જ રાખ્યા, બહાર જ ના આવ્યા, પુરાઈ રહ્યા રૂમમાં. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું એ રૂમમાં અંદર ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, કે છે કે હું જ્યારે રૂમમાં અંદર ગયો તો મેં તેમને મીન્સ કે નાનાને ક્યાં જોયા હતા, ક્યાં બેઠેલા જોયા? ઓન હર બેડ મીન્સ કે હર મીન્સ નાની, નાનીના પલંગ પર બેઠેલા જોયા. He just touched the urn and said, take him away. All my life he just kept fighting with me. He just touched the urn means કે urn એટલે કે અસ્થિનો કુંભ. 3 ઇડિયટમાં જોયું હશે કે અસ્થિઓનું જે આમ કુંભ, જે કળશ જેવું હતું, કહ્યું હતું કે ટોયલેટમાં ડાલ દેંગે, હા 3 ઇડિયટમાં બતાવે ને એવો હોય કે એ જે અસ્થિ કુંભ હતો જેમાં અસ્થિ ભરેલા હતા એને થોડુંક તેમણે ટચ કર્યું એન્ડ સેડ, અને કહ્યું કે ટેક હિમ, હવે એને પણ લઈ જાઓ. હવે ઓલ માય લાઈફ હી જસ્ટ કીપ્ડ ફાઇટિંગ વિથ મી, એને લઈ જાઓ હવે, તેણે તો આખી જિંદગી મારી સાથે ઝઘડતી જ રહી છે, લઈ જાઓ હવે એના અસ્થિઓને પણ લઈ જાઓ. જ્યારે એના અંતિમ સંસ્કાર કરવાના હતા, એમની જે નનામી હતી ત્યારે પણ કહ્યું હતું એમણે કે લઈ જાઓ હવે એને, કોઈ કામ નથી હવે. એ દુઃખીમાં હતા એટલે બોલતા હતા, ક્યારે કંઈક એમને ખુશી નથી થતી, હજી પણ એક શોખમાં છે કે નાની એમને એકલા મૂકીને જતા રહ્યા છે, કે આખી જિંદગી ઓલ માય લાઈફ હી જસ્ટ કીપ્ડ ફાઇટિંગ વિથ મી, આખી જિંદગી તેણે મારી સાથે ઝઘડો જ કર્યો છે, લઈ જાઓ હવે કે. સી શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, આ જે એમનો બદલાવ હતો તે ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ દેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ, કે જે નાનામાં જે બધા ચેન્જીસ આવ્યા નાનીના ગયા પછી, તો કે પહેલે દિવસે તો નાનાએ આવું બધું કર્યું ત્યારે મેં એટલું બધું બહુ ધ્યાન ના આપ્યું, પણ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ, પણ પછી જે એમનામાં વધારે જે ચેન્જીસ આવ્યા છે, બદલાવ આવ્યો છે એ વધારે એવિડન્ટ મીન્સ કે વધારે હવે સ્પષ્ટ બન્યો કે કયા કયા હવે ચેન્જીસ નાનામાં આવવા લાગ્યા છે એ આપણે હવે જોઈએ. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ, જો કેવા કેવા ચેન્જીસ નાનામાં આવ્યા નાનીના ગયા પછી.
અનધર ડે, ફરી એક દિવસ, આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. મેં એમને નાનીનું કફ સિરપ લેતા પકડી પાડ્યા હતા. કે નાની જે કફ સિરપ લેતા એ નાનાને કફ નહોતો થયો, તે છતાં પણ નાની જે વસ્તુઓ ખાતા પીતા જ્યાં બેસતા એ બધું જ નાના કરતા. ઇન શોર્ટ, નાના જે છે એ પોતે ભૂલી ગયા કે હું નાના છું, પણ એ નાની બની ગયા. એ નાની કફ સિરપ લેતા તે પણ એમણે લેવાનું ચાલુ કરી દીધું. એટલે કે છે એક દિવસ તો નાનાને મેં કફ સિરપ લેતા પકડી પાડ્યા, નાની જે પીતા હતા તે. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ capful, exactly the way નાની used to. જેમ નાની લેતા, જેવી રીતના નાની કફ સિરપ લેતા, એવી જ રીતના એટલી જ કફ સિરપ તેમણે ઢાંકણામાં કાઢી રહ્યા હતા. નાની ઢાંકણામાં કફ સિરપ જેટલી લેતા એટલી જ નાના કફ સિરપ કાઢી અને પીતા હતા. આઈ આસ્ક્ડ હિમ, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ? મેં પછી તેમને પૂછ્યું, તમે આ શું કરી રહ્યા છો? વોટ્સ ધેટ યુ આર ડુઈંગ? નાનાને પૂછ્યું પછી મેં કે તમે આ શું કરી રહ્યા છો? What am I supposed to do then? This damn cup just doesn't let up. તો પછી મારે બીજું શું કરવું? જે નાનીએ વાપર્યા હોત કે આવા શબ્દો જે નાનીએ વાપરતા હતા એ રીતના જ બધું રીતે બોલતા, કફ સિરપ લેતા. લાસ્ટમાં તો એ પણ આવશે કે નાની જે કપડાં પહેરતા એ કપડાં નાના પણ પહેરતા. એટલે હદ સુધી નાના જે છે એ નાનીમય બની જશે. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ડેમ્ડ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ. પછી મારે શું કરવું? આ જે ખાંસી જે છે એ સહેજે બેસતી જ નથી. એજેડ લોકો હોય તો કહે ને કે આ હલકટ સાલી આ ખાંસી જે છે જરાય બેસતી જ નથી ને આટલી બધી કફ સિરપ પીઉં છું તે છતાંય બેસતી જ નથી. એ રીતના નાના બોલ્યા. અને નાની પણ સેમ આવું જ બોલતા. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. આ જે વર્ડ્સ જે હતા, એ જે શબ્દો બોલતા હતા એ એક્ઝેક્ટલી નાની જેવું બોલતા, નાનીએ વાપર્યા હતા એવા જ શબ્દો તે બોલતા. કે આ સાલી ખાંસી ગમે તેટલી કફ સિરપ પીઉં છું તો બેસતી જ નથી કે છે. હી પોઝડ. તે અટક્યા. થ્રુ મી અ લુક એન્ડ સેડ. મારી સામે આમ જોયું અને પછી બોલ્યા, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. કે આ બોટલ પૂરી થઈ એટલે મને નવી લાવી આપજે. એમણે મારી સામે જોયું, થ્રુ મી અ લુક એન્ડ સેડ, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. આ બોટલ પૂરી થઈ જાય એટલે પછી મને નવી લઈ આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. હું તો એકદમ થોડી વાર તો આમ ચોંકી જ ગયો કે આ નાના શું બોલી રહ્યા છે. સેમ નાની જેવું. આઈ હેડ નેવર હિયર્ડ હિમ કફિંગ. મેં એમને ક્યારેય ખાંસી ખાતા સાંભળ્યા નહોતા. જોયાય નહીં કે સાંભળીએ નહીં કે નાનાને ખાંસી આવી હોય. ક્યારે સાંભળ્યું જ નહીં. તે છતાં તેઓ કફ સિરપ લેતા અને પાછું કહેતા કે આ બોટલ પતી જાય ને એટલે બીજી નવી પણ લઈ આપજે. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પછી કે થોડા દિવસ પછી, અ ફ્યુ ડેઝ લેટર, થોડા દિવસો પછી નાનાએ મને જેમ શોક આપ્યો એની કમ્પેરિઝનમાં
આ જે સોફ્ટ હતો એ કંઈ જ નહોતો. હવે એવો તો કેવો સોફ્ટ આપ્યો હતો જોઈએ. આઈ ટોલ્ડ હિમ, મેં એમને કહ્યું, નાના લેટ્સ ગો ટુ અ સલૂન. નાના ચાલો આપણે સલૂન મીન્સ કે હજામની દુકાને, હેર કટિંગ ને દાઢીને એવું કરાવવા જઈએ હેર કટિંગ માટે સલૂન, ત્યાં આગળ જવાનું હતું. તો કે મેં કહ્યું કે નાના લેટ્સ ગો ટુ અ સલૂન, કે નાના ચાલો આપણે સલૂન જઈએ. યુ નીડ અ હેર કટ, તમારે વાળ કાપવાના થઈ ગયા છે. આઈ ઇન્સિસ્ટેડ, મેં તમને ખૂબ જ આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, જો તમે ત્યાં દુકાને આવવા ના માગતા હોય તો હું સલૂનવાળાને ઘરે જ બોલાવી લાવું, એવું તેમણે કહ્યું. હી ડીડ નોટ ઇવન બ્રધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, એ ટાઈમે તો કહે છે કે હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. એ વખતે હું આટલું બોલ્યો તે વખતે નાનાએ મારી સામે પણ જોયું નહીં, પરવા જ ના કરી એમણે એમની સામે જોવાની. અને પછી શું કર્યું હતું કે હી બિગન ટુ શેક હિઝ હેડ, નો નો હી વિલ કિલ મી. તેમણે ના પાડવા માટે આમ માથું હલાવ્યું કે ના ના એ મને મારી નાખશે. કે હવે કોણ મારી નાખશે? પણ સલૂનવાળો એમને મારી નાખશે? ના, કોણ મારી નાખશે? તો કે હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ, હી વિલ નેવર એપ્રૂવ. તેને મારા વાળ નાના રાખવા ગમતા જ નથી, એ ક્યારેય એને અપ્રૂવ મીન્સ કે ક્યારે મંજૂર જ એને નથી. હવે કોને મંજૂર નથી? નાનીને. જ્યારે નાની હતા ત્યારે નાનાને એવી રીતના શોર્ટ હેર કરવા જ નહોતા દેતા, એવા એમને ગમે જ નહીં. એટલે કે મને તો મારી નાખશે જો હું હેર કટ કરાવીશ ને તો. એવા તો એને ગમતા જ નથી. પણ હજી પણ નાના એ જ આઘાતમાં છે, એક શોખ લાગેલો છે કે માનતા જ નથી કે નાની એ દુનિયામાં છે જ નહીં. હજી એમને એવું જ છે કે નાની છે, કે એ ક્યારેય એને મંજૂર જ નથી હવે હેર કટ કરાવી દો કે નાના હેર કરાવો એમ. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. નાની જેમ નાકમાંથી, નેઝલ મીન્સ કે નાકમાંથી બોલવું, નાની જેમ નાકમાંથી બોલતા એવા જ શબ્દો નાના પણ બોલતા હતા. જુઓ, નાની કફ સિરપ પીતા હતા તો નાના પણ કફ સિરપ પીતા થઈ ગયા. નાનીને હેર કટ શોર્ટ હેર કરાવી દેતા એ નહોતું ગમતું તો એમણે પણ ના કપાવવા દીધા, હેર કટ ના કરાવવા દીધા. હવે નાના નાનીમય એટલા બનવા માંડ્યા છે કે નાની જેવું નાકમાં બોલતા, એક્ઝેક્ટલી એવું જ નાના પણ નાકમાં બોલતા હતા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ, કે એવું લાગતું કે જાણે નાની બોલી રહ્યા હતા. અમને લોકોને બધાને એવું જ લાગતું કે જાણે નાની બોલી રહ્યા છે. આઈ મૂવ્ડ બેક અ લિટલ વરીડ, હું થોડોક પાછો હટી ગયો. કે અને લિટલ વરીડ, હું થોડોક વરીડ મીન્સ કે ચિંતિત થઈ જવું. નાના આવું બોલ્યા એટલે હું થોડોક એકદમ પાછો પડી ગયો અને ચિંતામાં આવી ગયો કે આ શું, નાના સેમ નાની જેવું બોલે છે, અવાજ પણ એમના જેવો. એ રીતના. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામ્બલે, અ સાયકેટ્રિસ્ટ, આઈ કોલ્ડ હિમ ઓવર, કે મારે એક મિત્ર છે ડૉક્ટર કેડી કામ્બલે કરીને, એ સાયકેટ્રિસ્ટ છે, મેં એમને ઘરે બોલાવ્યા. સાયકેટ્રિસ્ટ મીન્સ કે મનોચિકિત્સક, કે નાના ને જેને એવું જરૂરી નહીં કે જે પાગલ હોય એ લોકો જ સાયકો હોય એ લોકો જ સાયકેટ્રિસ્ટ મળવા જાય, એવું જરૂરી નહીં.
કે જેને એકદમ આવી શોકમાં લાગી ગયા હોય, એકદમ આઘાત લાગ્યો હોય, કંઈ બહુ ટેન્શન હોય, કંઈ કામ કરવાની સૂઝ ના હોય, પોતે શું કરી રહ્યા છે એ ના ખબર હોય, ત્યારે પણ સાયકેટ્રિસ્ટને મળવું ખૂબ જરૂરી છે. એ જેમ એડવાઇસ આપે એમ કોઈ દવા કે કોઈ એક્સરસાઇઝ કરવાની કે એ રીતના કરવું. એવું જરૂરી નહીં કે સાયકો હોય, પાગલ હોય એ લોકો જ મળવા જાય. ના, એવું નથી. તો કહે છે કે મારે એક મિત્ર હતો કે ડૉક્ટર કેડી કામ્બલે, અને એ હતો મનોચિકિત્સક, સાયકેટ્રિસ્ટ હતો. મેં એમને ઘરે બોલાવ્યા. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર હર્સ. એમણે કલાકો સુધી નાના સાથે વાતો કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટા ભાગના ટાઈમમાં નાના કીપ ક્વાઇટ, નાના ચૂપ જ રહ્યા. મોટા ભાગે નાના ચૂપ જ રહ્યા હતા. અને હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કમ્બલેસ ક્વેરીઝ. ડૉક્ટર કમ્બલેની જે ક્વેરીઝ હતી, જેટલા ક્વેશ્ચન એવા એમણે પૂછ્યા, એ મોટા ભાગના ક્વેશ્ચનમાં તો એમણે જવાબ જ ના આપ્યા. શાંતિથી બેસી જ રહ્યા. પણ વેન હી ડીડ, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. પરંતુ એમણે જ્યારે થોડાક ઘણા તો જવાબ તો આપ્યા હશે ને, એ કલાકો સુધી ડૉક્ટર સાથે વાત કરી હોય ને કંઈ બોલ્યા ના હોય એવું તો બન્યું નહીં હોય. પણ જ્યારે એમણે થોડા ઘણા જવાબ આપ્યા ત્યારે નાના જે છે તેમણે પોતાના જ વોઇસમાં, અને એવું જ લાગતું કે નાના બોલે છે હવે, તે રીતે એમના અવાજમાં તેમણે જવાબ આપ્યા હતા. પહેલાં તો એવું લાગતું હતું કે નાની જેમ નાકમાં બોલતા હતા એમ નાના બોલતા હતા. પણ જ્યારે ડૉક્ટર સાથે વાત કરી, થોડી ઘણી અમુક જવાબ આપ્યા, ત્યારે એવું લાગ્યું કે નાના જે છે એ પોતાના જ અવાજમાં બોલી રહ્યા છે. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ. બીજું કંઈક પણ સ્પષ્ટ થયું. શું થયું? તો કે ટુ વન ઓફ ધ humorous questions that Dr. Kamble asked him, and he said, "This only she can answer." બીજું પણ કંઈક સ્પષ્ટ થયું. શું થયું? કે ડૉક્ટર કમ્બલે અમુક જે ક્વેશ્ચન પૂછ્યા એના આન્સરમાં નાનાએ શું જવાબ આપ્યો હતો કે આ જે તમે ક્વેશ્ચન પૂછો છો એનો જવાબ તો માત્ર સી કેન આન્સર. સી કેન મીન્સ કે નાની જ આન્સર આપી શકે, એવું તેમણે ડૉક્ટરને કહ્યું. અમુક ડૉક્ટરે ક્વેશ્ચન પૂછ્યા તો કહે છે કે આનો જવાબ તો ખાલી એ જ આપી શકે, હું ના આપી શકું. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. એ જ્યારે આવશે ને પાછી, ત્યારે હું તેને પૂછી લઈશ કે શું કહે છે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. એ જ્યારે પાછી આવશે ત્યારે હું એને પૂછી લઈશ આ બધા આન્સર. ડૉક્ટર કમ્બલે શોટ બેક. ડૉક્ટર કમ્બલે પછી પૂછે છે કે વેર હેઝ સી ગોન. ડૉક્ટર કમ્બલે પછી તરત જ પૂછ્યું, નાના બોલ્યા કે આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. તે ડૉક્ટર કમ્બલે શોટ બેક, વેર હેઝ સી ગોન. તે ક્યાં ગઈ છે, એવું નાનાને પૂછ્યું. ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. તેમણે એમના હોઠના ખૂણો, જે હોઠનો ખૂણો હોય એ થોડોક મરડ્યો અને પછી બોલ્યા કે ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેરઅબાઉટ્સ. થોડોક આમ હોઠનો ખૂણો આમ મરડ્યો અને ફરી શું બોલ્યા કે અરે તે ખરેખર મને એ ક્યાં જાય છે, શું કરે છે, એનું કંઈ ઠેકાણું જ નહીં હોતું. કહેવાનો મતલબ એવું કહે છે કે એના કંઈક કશા ઠેકાણા જ કહેતી નથી. એ ક્યાં જાય છે પહેલેથી કશું જ ના કહે. એટલે ખરેખર તે ક્યારે ક્યાં આગળ ગઈ એના કશા ઠેકાણા કહેતી નથી. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કમ્બલે સેડ, હી ડઝ નોટ perceive યોર નાની હેઝ ડેડ.
જ્યારે નાના ગયા ત્યારે ડૉક્ટર કમ્બલે શું કહ્યું કે તમારી નાનીને એમની નાનીની ડેથ થઈ ગઈ છે, એ ગુજરી ગયા છે એવું નાના હજી સમજતા જ નથી. ડૉક્ટર કમ્બલે શું કહ્યું કે હી ડઝ નોટ પરસીવ્સ યોર નાની હેઝ ડેડ. તમારી નાની ગુજરી ગયા છે હે હજુ નાના સમજતા જ નથી, હે હજુ જીવે છે, એમને એવું જ લાગે છે. હી હેઝ બીગન ટુ લાઈવ અ ડબલ લાઈફ. એમણે ડબલ લાઈફ જીવવાનું શરૂ કરી દીધું છે. કેવી રીતના ડબલ લાઈફ જીવવાનું શરૂ કર્યું છે કે એ છે નાના, પણ નાની જેવું લાઈફમાં રહેતા, જેવું જીવતા, એ નાની જેવું પણ જીવવાનું શરૂ કરી દીધું છે. એ ડબલ લાઈફ થઈ ગઈ. એ એમનું જીવન જીવે છે અને નાનીનું જે બાકી હતું એમનું પણ જીવે છે. In fact, there's more of her and less of him. In fact, એવા નાના જે છે એ પોતાનું જીવન ઓછું જીવે છે, તેના કરતાં વધારે કોનું જીવન જીવે? નાનીનું. નાની જેવી વસ્તુઓ ખાતા, પીતા, બેસતા, ઉઠતા એવું જીવન જીવવાનું એમણે શરૂ કરી દીધું છે. વધારે નાનીમય બની ગયા છે. એમણે પોતાનું લાઈફ તે ભૂલી જ ગયા છે. He has begun to think of himself as નાની. જો એ એમની જાતને નાની તરીકે માનવા લાગ્યા છે. પોતાની જાતને શું માને છે? નાની તરીકે જ માનવા લાગ્યા છે. એટલો આઘાત એમને લાગે છે. વોટ એવર હેપન્સ, ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ પણ થાય છે, જે કંઈ પણ ઘટે છે, એ બધું જ તેમને થાય છે, નાનીને થાય છે. She is the one who needs to be fed. નાની માટે જમવું પડે છે. She is the one who feels thirsty. તેમની માટે તરસ તેમને લાગે છે. She is the one who feels the pain. તેમને દુઃખ થાય છે, મીન્સ કે નાનીને દુઃખ થાય છે. And it is she who takes the medicine. અને દવાઓ, મેડિસિન જે છે એ નાના લે છે. He only swallows the pills on her behalf. નાનીના વતીની ગોળીઓ ગળે છે. એ ખાય છે, નાના જમે છે તો એટલા માટે કે નાનીને ભૂખ લાગી હશે. કંઈ પાણી પીવે છે તો એટલા માટે પીવે છે કે નાનીને તરસ લાગી હશે. કંઈક દુઃખ થાય છે તો પણ એ એવું જ માને છે કે નાનીને દુઃખ થાય છે એટલે તે દવાઓ લે છે. અને નાની જે દવાઓ લેતા હતા આગળ આવી, જેમ કે કફ સિરપ, એ નાના પણ એમના વતીની ગોળીઓ ગળવાનું ચાલુ કરી દીધું છે. એટલે એ પોતાની લાઈફ જીવવાનું તો ભૂલી જ ગયા છે. આઈ ડ્રોવ ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. હું પછી કે ડૉક્ટરને તેમના ઘરે મૂકી આવ્યો. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. તેમણે કહ્યું કે નાના એક પ્રકારે જોવા જઈએ તો ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાઈ રહ્યા છે. The condition was little understood, he said, and there was no sure cure for it. આવી જે કન્ડિશન હતી તેને સમજવી એટલી સહેલી નથી. અને ફરી તેમણે એવું પણ કહ્યું કે આનો કોઈ ચોક્કસ કહીએ કે એનો કોઈ ઈલાજ નથી. He said, we will keep at it, do our best. કે આપણે આપણા બેસ્ટ પ્રયત્નો, સારા એવા શ્રેષ્ઠ પ્રયત્નો કરી ચૂકીશું. But at your Nana's age, that kind of recovery is nearly impossible. આવા ડિસીઝથી જે પીડાતા હોય એમાં અમુક વાર થાય શું કે કોઈકના કેસમાં એવું પણ થાય કે સુધારો આવી જાય, જેવા હતા એવા પાછા થઈ જાય.
પણ આ નાનાના કેસમાં તો શું કહે છે કે એમની ઉંમર પણ એજ પણ એટલી બધી થઈ ગયેલી છે, તો એવું લાગે છે કે આ જે ડિસીઝ, આ જે નાનાની જે કન્ડિશન છે એ કદાચ ઇમ્પોસિબલ છે આમાંથી મુક્ત થવા માટે, એવું ડૉક્ટર કહે છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી. જેવો હું ત્યાં જવા માટે ઉઠ્યો તો તેમણે પૂછ્યું, શું પૂછ્યું? ટેલ મી વન થિંગ, મને એક વાત કહો કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની? મને એક વાત કહો કે એ નાના છે કે તેઓ પોતાની જાતને શું માને છે? નાની માને છે. આ બાબતના કારણે તમને શું ફરક પડે છે? એવું પૂછ્યું કે તમને આ બાબતથી શું ફરક પડે છે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના or refuse to eat રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની? એ નાના તરીકે રાયતું ખાય કે પોતાની જાતને નાનીમાં પરિવર્તિત કરી રાયતું ખાવાની મના કરે? તો આવી જે સિચ્યુએશન જે છે એ કેવી રીતના બદલાય? લેટ હિમ લાઈવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. મારે એવું નથી કહેવાનું કે આ વાત એકદમ વિચિત્ર સ્વાભાવિક નથી, પણ એ જેમ રહે છે ને, લેટ હિમ લાઈવ હિઝ લાઈફ, એ જેમ રહે છે એમ તેમને રહેવા દો. એની વે હી વોન્ટ્સ ટુ, એમને જે કરવું છે, જે ઈચ્છતા હોય એ રીતે એમને જીવન એમનું જીવવા દો. હવે એ ખબર છે કે 50 વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા હોય અને અચાનક એકદમ આવો આઘાત લાગી જાય, એકાદ છોડીને જતું રહે, તો આવી સિચ્યુએશન થઈ જવી સ્વાભાવિક છે. આ તો સારું કે નાનાની આવી સિચ્યુએશન થઈ ગઈ, પણ અત્યારની જનરેશનમાં શું થાય છે, એ મને છોડીને ગતો રહ્યો કે મને છોડીને ગતી રહી એટલે સુસાઇડ કરી લેશે. બીજા દિવસે હેડલાઇન આવી જશે પેપરમાં, 2 પ્રેમી પંખીડાઓએ સુસાઇડ કર્યું કે પાણીમાં કે નદીમાં કે નહેરમાં કૂદીને મૃત્યુ પામ્યા. આવું તરત હેડલાઇન આવી જાય. પણ ના, નાનાને આવું નથી થયું, એ થોડાક નાનીમય થઈ ગયા છે. એટલે કહ્યું કે ડૉક્ટરે કહ્યું કે એને એ જેમ જીવે છે ને એમ જીવવા દો. હવે કે આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, કે મારે ઘરે આવતા થોડુંક મોડું થયું, બટ I did feel quite unburdened and a lot less worried by what Dr. Kamble had said. મારે ઘરે આવતા મોડું થયું, પણ ડૉક્ટર કમ્બલે જે કહ્યું એનાથી મને આમ થોડુંક ચિંતા જેવું, આમ બોજ થયાનો આમ અહેસાસ થયો. આઈ થોટ, મેં વિચાર્યું, શું વિચાર્યું? ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ્સ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. જે રીતે નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધો એ રીતે અમારે પણ નાનાની સાથે એડજસ્ટમેન્ટ કરી લેવો જોઈએ. બરાબર? નાની સાથે 50 વર્ષ સુધી જીવતા હતા, રહ્યા હતા, ત્યાં સુધી એમની સાથે એડજસ્ટમેન્ટ કર્યું અને નાનીના ગયા પછી પણ એ એડજસ્ટમેન્ટ કરી રહ્યા છે. એટલે એમણે શું વિચાર્યું કે નાના જેવું નાની સાથે એડજસ્ટમેન્ટ અત્યારે કરી રહ્યા છે એમની લાઈફમાં, તો અમારે પણ એવું નાના સાથે કરવું જોઈએ. નાના જેમ જીવે છે, એમને જેમ જોઈએ છે, નાની જેવું કરવા માંગે છે, નાની જેવું ખાવા માંગે છે, એવી રીતના આપણે એમના જેવું થઈ જઈએ.
આઈ રીચ્ડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. કે હું જ્યારે ઘરે પહોંચ્યો, જ્યારે હું નાનાના રૂમમાં તેમને ઉઠાડવા ગયો ત્યારે શું જોયું? આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. ત્યારે મેં જોયું કે નાના જે છે એ નાનીના પલંગમાં સૂતા હતા. આઈ લેફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. મેં એમને બ્લેન્કેટ ઓઢાડેલો હતો તે ધાબળો કહીએ કે બ્લેન્કેટ કહો, જે કહેશો એ ઉપાડ્યો. આઈ વોઝ સ્ટન. હું એકદમ ડઘાઈ ગયો. સ્ટન મીન્સ કે ડઘાઈ જવું. નાનાને ધાબળો એમણે ઓઢેલો હતો નાનાએ, એ મેં થોડું કામ કરીને ઉપાડ્યો તો એકદમ હું ડઘાઈ ગયો. કેમ ડઘાઈ ગયો? એવું તો શું જોયું? તો કે હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. કે નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને નાનીના પલંગમાં સૂતેલા મેં એમને જોયા, એટલે એકદમ હું ડઘાઈ ગયો. આ સાથે અહીંયા આગળ આપણો યુનિટ પૂરો થાય છે અને તેની એક્સરસાઇઝ છે કોમ્પ્રિહેન્શન. તેમાં લખી લેજો C1.1, C1.2, C1.3, C1.4, ઇન શોર્ટ હોલ કોમ્પ્રિહેન્શન કે C1.8 સુધી છે. એ 8 પોઈન્ટ તમારે નોટબુકમાં કમ્પલસરી લખવાના જ છે. ઓકે, થેન્ક યુ.